वडोदरा के वार्ड नंबर 7 के भारतीय जनता पार्टी के प्रत्याशी आज चुनाव प्रचार के लिए निकले थे। दरअसल वार्ड नंबर 7 के भाजपा प्रत्याशियों की ओर से घर घर जाकर वोट अपील करते हुए लिफलेट्स बांटे गए थे। तब आपको बता दें कि अंबालाल पार्क, नूतन महेश्वरी, श्यामलादास पार्क, श्री पार्क, अष्टापद, तुलिप अपार्टमेंट, आर्य कन्या वसाहत, अमरनाथ सोसाइटी, विक्रम नगर, इन सभी सोसाइटियों में वार्ड नंबर 7 के भारतीय जनता पार्टी के प्रत्याशी आदित्य पटेल, मेघाबेन राणा, श्वेता उत्तेकर और सचिन खंडेलवाल पहुंचे थे और वहां पर उनकी ओर से जनता से मुलाकात करते हुए अपने लिए वोट मांगे गए थे। आज वडोदरा महानगरना वोर्ड नंबर 7 में आवेला कालीबाग स्थित अंबालाल પાસે અંબા માતાના મંદિરથી અમે માતાજીના આશીર્વાદ લઈને અને આસપાસની અંબાલાલ પાર્ક છે, શામળદાસ પાર્ક છે અને રશ્મિ સોસાયટી વગેરેમાં લોકસંપર્કનો આજે આયોજન કરેલ છે અને ખૂબ સારો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે। આપણા શીર્ષ નેતૃત્વવાળી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યોને લીધે લોકોમાં ખૂબ સારો પ્રેમ અને હર્ષ ઉલ્લાસની લાગણી છે અને અમને જોઈને વિશ્વાસ થાય છે કે વોર્ડ નંબર 7ના 4 ઉમેદવારની પેનલ ભવ્ય મત આપી અપાવી વિજયી બનશે એવો અમને પૂરો વિશ્વાસ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો લગભગ કેટલાક છેલ્લા દિવસોનો અંતિમ તબક્કો। હજુ પણ વોર્ડ વિસ્તારમાં ફેરણી સ્વરૂપે અમે કાર્યકર્તાઓ સાથે ફરી રહ્યા છે, અલગ અલગ વોર્ડની ગ્રુપ મિટિંગો પણ કરી રહ્યા છે। કોઈપણ રીતે સમગ્ર વોર્ડમાં તમામ મતદારોનો લોકસંપર્ક પૂર્ણ થાય એ પ્રકારનું આયોજન છે। આજે અંબા માતા મંદિરથી અંબાલાલ પાર્ક સોસાયટી, નૂતન મહેશ્વરી, શામળદાસ પાર્ક, વિક્રમનગર, અરનાથ સોસાયટી, અલ્કેશ સોસાયટી વગેરે સોસાયટીઓમાં અમે લોકો લોકસંપર્કના માધ્યમથી ઘરે ઘરે ફરી રહ્યા છે, પત્રિકા વિતરણ કરીને સમર્થન માગી રહ્યા છે, લોકોનો અપાર પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે। સાથે સાથે કેટલીક નાની મોટી રજૂઆતો પણ મળી રહી છે અને એ સંદર્ભે અમે તેમને આશ્વસ્ત કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં તમારી રજૂઆત સંદર્ભે અમે એક प्रामाणिक प्रयास इन्हें सॉल्व करवा माटेनो करीशुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।